જાય ઘટ ઘટ ભીતર નર્મદે હર ગુપ્તેશ્વર જવા માટેનો રસ્તો છે। અમે ગુપ્તેશ્વર ભૂલી ગયેલા, યાદ હતું પણ સવારમાં થાકના હિસાબથી થોડોક મગજમાંથી ચાલ્યું ગયું હતું। તો કાકા મળ્યા જે વાત કરીએ એ કાકા ગુપ્તેશ્વર જ જતા હતા, તો અમે તો ખુશ થઈ ગયા કે ચાલો જે અમને ભૂલાઈ ગયેલું એમ અહીંયા યાદ કરાવી દીધું છે। અને કાકા શોર્ટકટના રસ્તે અમને લઈ જાય છે ગુપ્તેશ્વર। અમે તો બહુ ખુશ થયા કે જે વસ્તુ અમે ભૂલી ગયા હતા એમ અહીંયા યાદ કરાવી દીધી। આ ટાઈપનો રસ્તો છે કાચો, નાની નાની કેડીઓ, આજુબાજુમાં જંગલ ઝાડ, કુદરતે અહીંયા ખરા અર્થમાં એટલું સૌંદર્ય ભર્યું છે કે તમે ખાલી એને નિહાળા કરો તો પણ તમને અંદરથી ખુશી વ્યક્ત થઈ જશે, તમારો બધો થાક ઉતરી જશે। જ્યાં જુઓ ત્યાં નાના નાના કંદરા, નાના નાના ડુંગરા, એના પર વૃક્ષો લીલાછમ, આ રીતનું બધું મોસમ છે અહીંનો। અમારા મિત્ર જઈ રહ્યા છે નર્મદે હર। કાકાની તો એનર્જી પૂરેપૂરી છે ભાઈ, કારણ કે મૈયાના સાનિધ્યમાં રહીશે એટલે એનર્જી ઘટશે નહીં। હા, આવો રસ્તો છે। આગળ પાછી નાની એવી ટેકરી આવતી લાગે છે। અહીંયા ફૂલોના ઝાડ, કંઈક એવી વનસ્પતિઓ હોય છે કે જે આપણે ઘણી વખત ફર્સ્ટ ટાઈમ જ જોઈ હોય છે। આઈ થિંક આ વાંસ છે। આ રીતનું ખેતરમાં કોઈ ખેડેલું છે। આ રસ્તો છે, થોડા ઢલાન ચડી પસીના આવી ગયા છે। હવે જોઈએ મૈયાનો ઘાટ આવશે ત્યાં પાછા સ્નાન કરીશું। નર્મદે હર। નમસ્કાર મિત્રો, તો અમે પહોંચી ગયા છીએ ગુપ્તેશ્વર। આ રીતનું મંદિર છે, અહીંયાથી મૈયાના દર્શન બહુ જ નજીકથી, સૂર્યનારાયણની ઉપસ્થિતિ અને એક અદ્ભુત નજારો મૈયાના એકદમ કિનારા પર। નર્મદે હર મહામૃત્યુંજય આશ્રમ તરફ અમે આવી ગયા છીએ। આ છે મહામૃત્યુંજય આશ્રમ, એનો મેન ગેટ છે। મહામંડલેશ્વર સ્વામી આત્માનંદપુરીજી મહારાજનો આશ્રમ છે, દરિયાપુર ગામ છે। હવે અંદર શૂટિંગની કદાચ મનાઈ હશે એટલે અહીંયા પૂર્ણ કરીએ છીએ। નર્મદે હર। નર્મદે હર મિત્રો, આ છે બદ્રિકાશ્રમ, પરિક્રમાવાસીઓને ઉતારવા માટેની કુટિયા છે। ત્યાર પછી અહીંયા મૈયાના કિનારા પર બે મોટી મોટી મૂર્તિઓ છે। આ મૂર્તિ તમે જોઈ રહ્યા છો બહુ જ વિશાળ છે, અર્ધનારેશ્વરની મૂર્તિ છે। ત્યાર પછી આ બાજુ હનુમાનજીની મૂર્તિ પણ છે, અને અહીંયા સામે મૈયાનો કિનારો છે। હવે જઈએ છીએ, જો ત્યાં ઓવારો સારો હશે તો સ્નાન કરીશું અને ત્યાંથી અમારી યાત્રાને આગળ વધારીશું। નર્મદે હર। નર્મદે હર બદ્રિકાશ્રમમાં ઓવારો બહુ સારો હોવાથી અહીંયા સ્નાન કરી લીધું છે મેં અને મારા મિત્રએ। ગોવિંદભાઈ નર્મદે હર। નર્મદે હર। હવે અહીંયાથી અમારી યાત્રા ચાણોદ તરફ આગળ વધારીએ છીએ। આગળનું બધું હું તમને નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ। નર્મદે હર। બદ્રિકાશ્રમ પછી
ત્યાંથી નંદિકેશ્વર અને અત્યારે પહોંચ્યા છીએ ગંગનાથ મહાદેવ. આ એનો મુખ્ય દ્વાર છે. આ રીતનું ત્યાં બધી સુવિધા છે. યાત્રિકોને રહેવા માટેના નવા રૂમ્સ બનાવ્યા છે અને અંદર મંદિરનો ગેટ તમે જોઈ શકો છો, પણ કેમેરો એલાઉડ નથી એટલે અંદર નહીં લઈ જઈ શકીએ. નર્મદે વિહાર, અશોક બાબા ધામ કે જે યમહાસ કહેવાય છે, ત્યાં નર્મદાવાસી માટે વિશ્રામનું સ્થળ છે. એ તરફ જઈ રહ્યા છીએ. મારા મિત્ર પાછળ પાછળ આવી રહ્યા છે. થોડોક ઢલાનવાળો રસ્તો છે. અમે હમણાં આનંદમય માતાના દર્શન કરી ત્યાંથી નીકળ્યા અને હવે યમહાસ તરફ જઈએ છીએ કે જ્યાં ચિત્રગુપ્ત અને ધર્મરાજાનું મંદિર પણ છે, જે બહુ જ અમૂલ્ય છે કે લગભગ ભાગ્યે જ એમના મંદિર હોય છે. वैष्णवजन तो तेने कहे